પાદરામાં આવેલું કરખડી ગામ હાલ ભક્તિનું ધામ બન્યું છે। વર્ષો બાદ ગામની વાવમાં પાણી આવતા ભક્તોની ભીડ ઉમટી પડી હતી। પાદરા તાલુકામાં આવેલા કરખડી ગામમાં હાલ છેલ્લા 25 દિવસથી ભારે ભક્તોની ભીડ જામી છે। હાલ મળતી માહિતી મુજબ કરખડી ગામમાં કેટલાક સમયથી ગામમાં આવેલી વાવમાં પાણી ન હતું, પરંતુ લોકોના કહેવા મુજબ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી। તેમજ આ વાવના પાણી ભરવા માટે માત્ર ગામના જ નહીં પરંતુ અનેક મોટા શહેરોમાંથી લોકો ઉમટ્યા છે, જેનું મુખ્ય કારણ અહીંના લોકોએ બતાવી રહ્યા છે કે વડોદરાના વાઘોડિયા તાલુકામાં રહેતા એક યુવક જેને ગળાનું કેન્સર થયું હતું, જેને સપનામાં વેરાઈ માતા દ્વારા સપનું આપવામાં આવ્યું હતું કે પાદરા તાલુકામાં આવેલી પૌરાણિક વાવ છે, જે વાવનું પાણી પીવાથી તારા ગળાનું કેન્સર દૂર થશે। આ માણસે ગામના ભાગોળમાં આવ્યા બાદ ગામના કેટલાક લોકોને પૂછ્યું કે કરખડી ગામમાં આવેલ વેરાઈ માતાના મંદિર નીચે આવેલી વાવ ક્યાં છે, વાવમાં પાણી છે। જે વ્યક્તિ ત્યાં પહોંચ્યા અને તેને આ વાવનું પાણી લીધું। જો કે આ બાબતે ગામ લોકોનું કહેવું છે કે આ વાવમાં છેલ્લા કેટલાક સમયથી પાણી છે જ નથી અને આ વાવ તો કેટલાક સમયથી ખંડેર હાલતમાં છે। જો કે આ બાબતને ધ્યાન પર લેતા કેન્સર થયેલા વ્યક્તિએ પાણી પીતા તેને કેન્સર મટી જવા પામ્યું, જેની વાત તેને કરખડીના સરપંચને કરતા તેઓએ વાવમાં પાણી જોયું। જો કે આ બાબતને ધ્યાન પર લેતા સરપંચ દ્વારા ગામના જ કેટલાક દુખિયારા જેવા કે લખવા, પગનો વા, તાવ, પથરી થયેલા લોકોને આ પાણી પીવડાવતા તમામ લોકોને 10 દિવસ બાદ ફેર પડતા આ વાત વાયુ વેગે પ્રસરતા ગામ અને શહેરો સુધી પહોંચી જવા પામી હતી। હાલ આ બનાવને 25 દિવસ જેટલો સમય લાગ્યો છે। જો કે આ બાબતે ગામના સરપંચના જણાવ્યા મુજબ રોજ હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ વધતી જણાય છે, જેમાં અમદાવાદ, ભરૂચ, મુંબઈ જેવા મોટા શહેરોમાંથી લોકો પોતાના દુઃખ દૂર કરવા અને તેનું પાણી પીવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે। હાલ તો લોકોને અહીંયા ઓક્સિજન પર જેવા ડોક્ટર પણ પોતાની મદદ છોડી દે તેવા લોકોને પણ અહીંયા લાવવામાં આવે છે અને સમગ્ર કરખડી ગામ જાણે લોકોના દુઃખ દૂર કરી ધન્યતા અનુભવતું હોય તેમ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાતા આખું ગામ ભક્તિમય બની જવા પામ્યું છે। તેમજ સમગ્ર ગામમાં ઠેર ઠેર વાવ તરફ જવાના રસ્તાના પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે। હું અમદાવાદથી આવું છું। મેં એવું સાંભળ્યું છે કે પાદરા તાલુકાના કરખડી ગામમાં વેરાઈ માતાનું મંદિર આવે છે અને તેમાં એક વાવ છે, એનું પાણી પીવાથી લોકોના દુઃખ મટી જાય છે એવું સાંભળ્યું છે। એટલે આજે હું પણ અહીંયા આગળ આવ્યો છું માતાજીના દર્શન। તમારી સાથે કોણ કોણ આવ્યું? આગળ નીકળી ગયા। એવું લાગે છે કે જે મેં સાંભળ્યું છે એ સત્ય જ હશે અને હું જેના માટે આવ્યો છું એ પણ મારી આશા પૂરી થશે એવું મને લાગે છે। ગામનો છું, હલાણાવાસનો રહેવાસી છું અને મને 10 દિવસથી આ માતાજીનું પાણી પીધું, મને લફા મટી ગયો। પેલો બોલાતું નતું, કાલાનો ખોખો પડતો હતો, એના બદલે માતાજીના પટાલ બંને સૌ સારું થઈ ગયું છે। લખવો, પગ દુખતા માથું મટી ગયું છે અને અમારા ગામ દ્વારા બધાને સારું પાણી આવે એટલે અમે ભાગ્ય સારી કહેવાય। આ ગામના પબ્લિક આવે છે પાણી ભરવા માટે। 15 દિવસમાં એક વાઘોડિયાભાઈને સપનું આવ્યું કે ભાઈ તમારી વાવમાંથી મને કેન્સર મોટું છે, પાણી ભરી ગયેલા છે। એટલે પછી અમને 15 દિવસે ખબર પડી એટલે હું જોવા ગયો તો ખરેખર પાણી હતું અને અમારા ગામના બધાને ફેર પડેલો છે એવી મારી વિનંતી છે। અંદાજે કેટલા લોકો? અંદાજે 15-20 દિવસ થયા છે અને અત્યારે પબ્લિક દરરોજની 1000-2000 પબ્લિક આવે છે। એ સિવાય કેટલા લોકોને એટલા જે લગભગ 10-15 જણને ફેર પડેલું છે। કોઈ વાવ પણ વાય કોઈને વાવ થયેલું એક મોટેલું છે, કોઈને ઊંડું થયેલું એ મોટેલું છે, કોઈને લખવા છે, કોઈને ગળગળીને લખવા થયેલું છે, મોડું હતું અને હાથે એમને જે નતું થતું અત્યારે હાથથી વચ્ચે મોડેથી વ્યવસ્થિત બોલે છે। પાદરાના કરખડી ગામની અંદર જે વાવ આવેલી છે, વાવની અંદર છેલ્લા 25 દિવસથી ભક્તોની ભારે ભીડ જામી છે, જેનું મુખ્ય કારણ છે કે ગામની અંદર આવેલી એક પૌરાણિક વાવની અંદરથી પાણી નીકળ્યું છે। પાણી પીવાથી કેન્સર, માથું દુખાવા તેમજ લખવા જેવા અનેક રોગોનું નિરાકરણ આવી રહ્યું છે, જેવું અહીંયાના ભક્તો જણાવી રહ્યા છે। જે બાબતે હાલ અમે જે પરિસ્થિતિ જોઈ છે, પરિસ્થિતિની અંદર જાણવા મળ્યું છે કે લાખોની સંખ્યામાં, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગી છે, જેની અંદર ભરૂચ, અમદાવાદ અને મુંબઈ જેવા અનેક શહેરોની અંદરથી લોકોની ભારે ભીડ જામી છે। અહીંયાના લોકોનું કહેવું છે કે અહીંયાના પાણી પીવાથી અનેક રોગોનું નિરાકરણ આવે છે।